હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો ડીડી અપડેટ્સમાં તમારું સ્વાગત છે મિત્રો. હાલ પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ લાઈન સૌથી મોટી અપડેટ છે કે પોલીસ કોન્સ્ટેબલ કટ ઓફ 2026માં કેટલું કટ ઓફ અટકવાનું છે. તો મિત્રો હાલ કટ ઓફ કેટલે અટકવાનું છે અને કેટેગરી વાઇઝ આપણે સમજવાના છે. એ પહેલાં જો ચેનલમાં નવો હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. અને મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં ટેલિગ્રામ ચેનલની લિંક છે, ત્યાંથી જોઈન થઈ જજો. સૌથી પહેલી અપડેટ ત્યાં તમને મળી જશે મિત્રો. તો જલ્દીથી ફોલો કરી લો. તો ચાલો મળીએ કટ ઓફ વિશે આપણે જોઈએ કે કઈ રીતના એનાલિસિસ છે. એ સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં દેખાડીશ, તો બન્યા રહો. તો મિત્રો આપણે કટ જોઈએ પોલીસ કોન્સ્ટેબલ કટ ઓફ 2026ને લઈને, જેમાં કેટેગરી વાઇઝ આપણે જોઈએ. તો કેટેગરી વાઇઝ પુરુષ અને મહિલાનું બંને કટ ઓફ અલગ અલગ રીતના આપણે તાર્યું છે. તો ચાલો જોઈએ કઈ રીતના છે. તો જનરલ કેટેગરીમાં 128 થી 135 અને ફિમેલમાં એટલે કે મહિલાઓમાં 110 થી 115. અને મિત્રો કેટેગરી વાઇઝ 2 થી 3 માર્કનું ગ્રેસિંગ તમારે રાખવાનું રહેશે, પ્લસ અને માઇનસ રાખવાનું રહેશે. અંદાજે મેરિટ છે એટલા માટે કટ ઓફ છે. તો એસસીબીસી એટલે કે ઓબીસીમાં છે 120 થી 125 પુરુષોમાં અને મહિલાઓમાં 107 થી 111. ત્યારબાદ ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 127 થી 132 અને મહિલાઓમાં 100 થી 105ના ગાળામાં રહી શકશે. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 126 થી 130 અને મહિલાઓમાં 98 થી 103. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 115 થી 120 અને મહિલાઓમાં 95 થી 100ની વચ્ચે અટકવાની શક્યતા છે. ત્યારબાદ આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, તો મિત્રો આ ફોર્મલ રીતે આપણે મેરિટ એટલે કે તારીશું કઈ રીતના હોઈ શકે તો સંપૂર્ણ જોઈએ. તો ચાલો, જેમાં જનરલમાં હોય 100% મેરિટ અટકવાની શક્યતા છે 146 છે મિત્રો. તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 146 અટકવાની શક્યતા ચાલી રહી છે. ત્યારબાદ ઓબીસીમાં એટલે કે પુરુષો માટેના આવડા મેરિટ લીડ છે અને મહિલાઓ માટેના નીચેના છે, એટલે અલગ અલગ આપણે તાર્યા છે, એ ખાસ નોંધ લેવી. ત્યારબાદ હવે આપણે જોઈશું ઈડબ્લ્યુએસ એટલે ઈડબ્લ્યુએસમાં 137 થી એટલે કે 137 અટકવાની શક્યતા છે ઈડબ્લ્યુમાં. 100% ગેરંટી છે, પછી કદાચ 1% પણ ખોટું પડી શકે. ત્યારબાદ ઓબીસી વિદ્યાર્થીઓ માટે તેને 126ની વાટ છે મિત્રો, 126ની આસપાસ અટકવાનું છે મેરિટ, એવી શક્યતા હાલમાં ચાલી રહી છે એકેડમીઓ દ્વારા. ત્યારબાદ એસસી કેટેગરીમાં 130 માર્કે અટકવાની શક્યતા છે, તો ખાસ નોંધ લઈ. ત્યારબાદ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 125 માર્કે અટકવાની શક્યતા છે. આ ફાઇનલ રહેવાનું છે મિત્રો, એવું જોવામાં લાગી રહ્યું છે. આ એનાલિસિસ છે, અનુમાન છે. ત્યારબાદ ફિમેલમાં એટલે કે મહિલાઓમાં, તો મહિલામાં જનરલ કેટેગરી માટે 110ની શક્યતા છે અને ઓબીસીના મહિલાઓ માટે 110ની પર ગણતરી રાખવાની રહેશે તમારે. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં આપણે જોઈએ કે ઈડબ્લ્યુએસમાં મહિલાઓને 101 ઈડબ્લ્યુએસના કેટેગરી વિદ્યાર્થીઓ માટે ઈડબ્લ્યુમાં 101ની ગણતરી રાખવાની તમારે રહેશે. ત્યારબાદ એસસી કેટેગરીના મહિલાઓ વિદ્યાર્થીઓ માટે 105ની ગણતરી હાલમાં ચાલી રહી છે, પરંતુ આ વધારે કેમ પ્લસ કેમ એસસીમાં. તો મિત્રો એવું ન હોય, પ્લસની સેપ ચાલ્યા કરે એટલે કે 105ની ગણતરી તમારે રાખવાની, એટલે તમારે 95ની ગણતરી રાખવાની રહેશે. કદાચ મિસ્ટેક પણ થઈ શકે આમાં, એટલા માટે. ત્યારબાદ એસટી કેટેગરીમાં 101ની ગણતરી તમારે રાખવાની રહેશે, એટલે ખાસ નોંધ લેવી. એસસી અને એસટી વિદ્યાર્થીઓ માટે 100ની અંદર રહેવાની શક્યતા ચાલી રહી છે. તો આ ફાઇનલ તમારું રહેવાનું છે, જેમાં કટ ઓફ અંગે સૌથી મોટી અપડેટ કહી રહ્યા છે. ત્યારબાદ હવે આપણે જોઈશું કેટેગરી વાઇઝ કે કેટેગરી વાઇઝ કેટલું મેરિટ રહેવાનું છે, અને એ તો આપણે જોઈ લીધું. હવે આપણે જોઈશું કઈ ટૂંકમાં અલગ અલગ વાઇઝ ભરતીને અલગ અલગ ડિપાર્ટમેન્ટ ઉપર આપણે જોઈશું કઈ રીતના છે. હવે બિન થિયરીમાં પોલીસ કોન્સ્ટેબલમાં જનરલ કેટેગરી મેલમાં 139 અને ફિમેલમાં 121. ત્યારબાદ એક્સરેસમાં 113 રહેવાની શક્યતા ચાલી રહી છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં મેલ પુરુષમાં એટલે કે પુરુષોમાં 133
અને મહિલાઓમાં 105ની શક્યતા ચાલી રહી છે. ત્યારબાદ એક્સ સર્વિસમેનમાં 107ની ગણતરી રાખવાની રહેશે. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 128 પુરુષોમાં અને 109 મહિલાઓમાં રહેશે. એક્સ સર્વિસમેન માટે કોઈ જગ્યા છે નહીં આમાં. ત્યારબાદ એસસીબીસી એટલે કે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે 137 પુરુષોમાં અને મહિલાઓમાં 112ની શક્યતા છે અને એક્સ સર્વિસમેન માટે 109. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 115 અને મહિલાઓમાં 90ની ગણતરી રાખવાની રહેશે. એક્સ સર્વિસમેન માટે કોઈ જગ્યા છે જ નહીં. તો ખાસ આ રહ્યું હતું બિન હથિયારી. હવે આપણે જોવાના છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ. તો હથિયારી પોલીસ કોન્સ્ટેબલમાં કેટેગરી વાઇઝ જનરલ કેટેગરીઓમાં 132 પુરુષોમાં અને મહિલાઓમાં 108 અને એક્સ સર્વિસમેન માટે 107ની ગણતરી રાખવાની રહેશે તમારે. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં પુરુષોમાં 129, મહિલાઓમાં 100 અને એક્સ સર્વિસમેન માટે કોઈ જગ્યા છે નહીં. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 125, મહિલાઓમાં 105 અને એક્સ સર્વિસમેન માટે કોઈ જગ્યા છે નહીં, એટલે ખાસ નોંધ લઈ. ત્યારબાદ એસસીબીસીના વિદ્યાર્થીઓ માટે 130 અને 106 મહિલાઓમાં અને એક્સ સર્વિસમેન માટે 105ની ગણતરી છે. તો આ હતું ઓબીસીના વિદ્યાર્થીઓ માટે. ત્યારબાદ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે 110 પુરુષોમાં અને 88 મહિલાઓમાં રહેવાની ગણતરી છે. એક્સ સર્વિસ માટે કોઈ જગ્યા નથી. તો આ રહ્યું પોલીસ કોન્સ્ટેબલ એટલે કે હથિયારી. કદાચ આમાં 2+ તમારે રાખવાનું રહેશે કેટેગરી વાઇઝ. ત્યારબાદ એસઆરપીએફમાં આપણે જોઈએ, જેમાં જનરલ કેટેગરીમાં 119 પુરુષોમાં અને મહિલાઓમાં 105. એક્સ સર્વિસમેન માટે આમાં કોઈ પણ જગ્યા રહેતી નથી, એટલે ખાસ નોંધ લેવી તમારે. ઈડબ્લ્યુએસમાં 125 પુરુષોમાં અને મહિલાઓમાં 95 રહેવાની છે. ત્યારબાદ એસસીબીસી એટલે કે ઓબીસીના વિદ્યાર્થીઓ માટે, તો ઓબીસીના વિદ્યાર્થીઓ માટે 126 પુરુષોમાં, મહિલાઓમાં 103. ત્યારબાદ એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે પુરુષોમાં 123 અને મહિલાઓમાં 101ની ગણતરી છે મિત્રો. ત્યારબાદ એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે, જેમાં પુરુષોમાં 105 અને મહિલાઓમાં કોઈ જગ્યા રહેતી નથી, એટલે ખાસ નોંધ તમારે લેવાની રહેશે આ કેટેગરી વાઇઝ. તો આ પોલીસમાં સંપૂર્ણ આપણે આપી દીધું છે હથિયારી, બિન હથિયારી અને એસઆરપીએફની સંપૂર્ણ કટ ઓફ આપણે જાહેર કરી દીધું છે મિત્રો. તો મિત્રો આવી જ ઇન્ફોટેક અપડેટ મેળવવા આજે સબસ્ક્રાઈબ કરી લો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયો.